ઈપીએફનું ઇન્ટરેસ્ટ ક્રેડિટ થઈ ગયું છે, એટલે ગયા વર્ષનું તમારું જે બેલેન્સ હશે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ મળી ગયું છે. ને તમે જો જાણવા માંગતા હોય કે 2 મિનિટની અંદર આપણે આ બેલેન્સ કઈ રીતે ચેક કરી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા દેશમાં સરકારની બચતની જેટલી પણ સ્કીમ્સ છે ને, એ સ્કીમ્સમાં સૌથી બેસ્ટ ઇન્ટરેસ્ટ ઈપીએફમાં આપણને મળે છે, ને આ ટેક્સ ફ્રી ઇન્ટરેસ્ટ મળે છે. એટલે કોઈ પણ એમ્પ્લોયીને તમે પૂછશો તો બેસ્ટ સેવિંગ્સની જગ્યાએ ઈપીએફ જ છે. આ ઈપીએફમાં દર વર્ષે આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય છે, તો માર્ચ સુધીનું ઇન્ટરેસ્ટ અત્યારે જમા થઈ ગયું હોવું જોઈએ. અને તમે જો ચેક કરવા માંગો છો તો બસ આટલું સિમ્પલ પ્રોસેસ ફોલો કરો. સૌથી પહેલાં ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં કે પછી એપ સ્ટોરમાં. એક વખત ડાઉનલોડ થઈ જાય એટલે તમારે ઉમંગ એપ્લિકેશન ઓપન કરવાની છે. એમાં તમારો ફોન નંબર યુઝ કરીને એક અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. આ ફોન નંબર એ જ રાખજો જે ઈપીએફઓમાં તમારા યુએએન સાથે કનેક્ટેડ હોય કે પછી તમારા આધાર જોડે બેસિકલી એક જ ફોન નંબર રજિસ્ટર્ડ હશે ને બધે તમારો, તો એ નંબર તમારે રાખવાનો છે. હવે એક વખત ઉમંગ એપ્લિકેશન તમે ખોલશો ને એટલે ઉપર સર્ચ બારમાં તમે સર્ચ કરી શકશો ઈપીએફઓ. અહીંયા મેં બધું સર્ચ કરેલું છે, તમને દેખાશે, પણ હું તમને પહેલેથી બતાડું. ઈપીએફઓ સર્ચ કરો ને તો ડિપાર્ટમેન્ટમાં ઈપીએફઓ લખેલું આવે છે, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. એ ક્લિક કરશો ને એટલે વ્યૂ પાસબુક પહેલું જ ઓપ્શન તમને બતાડી દીધું. વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારો યુએએન એન્ટર કરવાનો આવશે. આ યુએએન ટાઈપ કરીને તમે સબમિટ કરશો ને એટલે સીધું તમે લોગિન થઈ ગયા. લોગિન થઈને ઓટોમેટિકલી તમારો પાસબુક એ ફેચ કરશે. બસ આ પાસબુક ફેચ કરી છે, એના ઉપર ક્લિક કરીને તમારી એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી તમે જોઈ શકશો, કેટલું બેલેન્સ છે, ઇન્ટરેસ્ટ ક્રેડિટ થયું છે કે નહીં, આ બધું તમે એક જ જગ્યાએ જોઈ શકશો. અને આટલી સિમ્પલ પ્રોસેસ છે ચેક કરવાની કે વ્યાજ ક્રેડિટ થયું છે કે નહીં, ને વ્યાજ ક્રેડિટ થયા પછી અત્યારે બેલેન્સ કેટલું છે. બસ આ પ્રોસેસથી તમારું પણ બેલેન્સ તમે ચેક કરી શકશો. 2 મિનિટમાં આપણું કામ થઈ ગયું. આ વિડીયોની માહિતીથી ઈપીએફઓનું બેલેન્સ ઇઝીલી કઈ રીતે ચેક કરવું એ ખબર પડી ગઈ હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.